કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના બ્લોગમાં. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય જલારામ. ઘણા લોકો મને કોમેન્ટ કરે છે, તો મેં કીધું કે હાલો હું એને રિપ્લાય તો આપું જ છું, પણ છતાંય આમાંય પણ વિડીયોમાં પણ કહી દઉં કે જે વ્યક્તિ જેવું બોલતા હોય ને, અમારા હિન્દુ ધર્મમાં બધા અલગ અલગ રીતે બોલતા હોય. કોઈ જય શ્રી રામ બોલતા હોય, કોઈ જય જલારામ બોલતા હોય. ઓકે, તો ઈમાં જાગી ગયા જો કે ઈમાં કે નાથી. મારું નામ છે ને નીતાય છે ને પૂજાય છે. મારા ડોક્યુમેન્ટમાં છે ને મારું નામ નીતા છે, પણ મને આમ બધા પૂજા કહે છે. આપણે હોય ને કે ભાઈ હુલામડાનું નામ હોય એમ, એવી રીતે મારું નામ પૂજાય પણ છે. તો મેં મારું ચેનલ છે ને પૂજારા કરીને રાખ્યું હતું. મને ત્યારે આઈડિયો જ નહોતો કે પૂજારા મોબાઈલની શોપ છે કે એવું કોઈ નામ છે. ઘણાય મને કહેતા હતા કે આ તો પૂજારા તો મોબાઈલની શોપ છે એમ. મેં કીધું મેં તો મારા નામ ઉપરથી રાખ્યું હતું પૂજા, અને મારી સરનેમ મંગેરા છે તો એનો રા લગાડ્યો તો પૂજારા, એટલે મેં મારી ચેનલનું નામ પૂજારા રાખ્યું છે. મારું નામ પૂજા છે. મારા ડોક્યુમેન્ટમાં જ મારું નામ નીતા છે. મારી ઈમાં તો મને નાતી કે નેતા કે મન થાય એમ કે છે. જો અત્યારે 10 વાગ્યા હજી સુતા, ઈમાં હજી ઉઠ્યા નથી. ઈમાં ક્યારે ઉઠશે હજી? બો કે તો ઈમાં લાકો મીમાં ઈમાં નહીં સાંભળે. 2 મીટર રાખવું જોઈએ તો જ સાંભળશે. થોડું થોડું સાંભળે, આટલું ક્લિયર ન સાંભળી શકે. આ છે ને અમારા ગામનું પેલું ગાર્ડન. આજે હું અમારા ગામના 3 ગાર્ડન તમને બતાવીશ, કેમ કે હું જાઉં છું અત્યારે ઈમા માટે ચિકન લેવા. તો હવે હું આમથી જઈશ, આટલું બધું હાલીને જાય ત્યારે ગામ આવશે. 10 મિનિટ જેટલું હાલવું જોશે મારે. આ છે ને અમારા ગામનો બહારનો ભાગ છે. મારે જવું હોય ને નતાનિયા, તો હું અહીંથી બહારથી સામેની સાઈડથી જ બસમાં જાઉં છું. અને આ સામે દેખાય ને બિલ્ડિંગો, એ નતાનિયા છે. મારે 15 મિનિટ થાય અહીંથી જતા. હું અત્યારે નતાનિયા નથી જતી, હું તો અહીંયા બજારે જ જાઉં છું. પણ હું આ બાજુથી નીકળી કે તમને લોકોને બતાવું કે અમારા ગામની બારોબારનો ભાગ જો આવો છે બસ સ્ટેશનનો. જોઉં તો લીંબુ કેવા સરસ છે, મોટા મોટા. ઇઝરાયલમાં કેવું હોય છે કે ઠંડી ને વરસાદ બે ભેગો થાય. રાતે હે ને આખી રાત વરસાદ આવ્યો છે અને અત્યારે ઠંડી બહુ લાગે. એટલે એવું છે ઇઝરાયલમાં, ઠંડી ને વરસાદ બે ભેગો હોય. આપણે તો કેવું વરસાદ વયો જાય, ચોમાસું વહી જાય, પછી ઠંડી ચાલુ થાય નહીં. અને અહીંયા બધું ભેગું. જો મારી પાછળ ખાબચિયા ભર્યા. અત્યારે તો બહાર નીકળવાનું મન નથી થતું, એટલી ઠંડી છે ઇઝરાયલમાં. વરસાદ ચાલુ હોય અમારે પાછો. આ ગેટ છે ને એ કોઈથી ન ખુલે. અહીંના ગામના જે માણસો હોય ને એની પાસે જ લોક હોય. હું આ બાજુથી જઈશ પણ તમને ગેટ વિશે જણાવી દઉં. એ ગેટ છે ને જે ગામના માણસો હોય ને એને જ ખબર હોય, એના લોકની. એ જ લોકો ખોલી શકે, બીજા કોઈ ન ખોલી શકે. કોઈ આવતા હોય ને રિલેટિવ કે ગાડી લઈને, તો એ લોકોને ફોન કરે ને તો એ લોકો એના ફોનમાંથી ખોલે લોક. બાકી એમનોમાં અહીંયા એન્ટર ન થવાય ગામમાં. એવું છે બધી સેફટી ઇઝરાયલમાં. જો આ બધું કઠોળ છે.
અહીંયા ચિકન છે, એમાં પેકિંગ કરે છે. મચ્છી છે બધી. જો આ મચ્છી છે. આ રીતે ફ્રીઝરમાં હોય. હું ઈમા માટે લેવા આવી છું મોમોસ. જો પેકિંગ. ઈમા માટે ચિકન લેવા આવી છું હું અહીંયા. મેં આ લીધું 12 સેકન્ડનું 330 રૂપિયા જેવું થાય ઈમા માટે ચિકન. અહીંથી આખી ચિકનની જ શોપ છે. ગાડી પાર્કિંગમાં પડી. બધા જોબને અહીંયા જ કરતા હોય એટલે તમને અહીંયા જ જોવા મળે. ગામમાં ઓછા માણસો જોવા મળે. એ બધા ગાડીઓ લઈને નીકળી જતા હોય. અહીંયા બધા કામ કરતા હોય ને કંઈ લેવા દેવા આવતા હોય તો પબ્લિક બધી તમને અહીંયા જ જોવા મળશે. ગામમાં ન મળે એટલી. હું પણ અહીંયા કંઈ પણ લેવું હોય તો અહીંયા આવું. હજી તો મોર્નિંગ છે ને એટલે ઓછા માણસો છે, પછી વધી જશે. જો આ અમારા ગામનું છે ને બીજું ગાર્ડન છે. પછી હું તમને ત્રીજું ગાર્ડન પણ બતાવું. અને જો હું તમને છે ને બીજું વસ્તુ બતાવું. અહીંયા છે ને અમારે દેહી નરિયા આપણે હોય ને, દેહીની આપણે નરિયા ન આવે જે જૂનવાણી આવતા હતા એવા નરિયાનું ઢાર્યું છે. જો બતાવું. જો હે ને અહીંયા બુકુને હોય, બધા વાંચતા હોય અહીંયા બેસીને. આ વરસાદ છે ને એના લીધે ભીનું થઈ ગયું છે. જો આપણે આવી રીતે જ નરિયાવાળા હોય ઢારિયા. આ જૂનવાણી બસ સ્ટેશન હતું આ ગામનું, પણ હજી આને છે ને એ લોકોએ આમનામ જ રાખ્યું છે. અને અહીંયા અમારા ગામનું આ ત્રીજું ગાર્ડન છે. બાકી બધા પાસે ગાડીઓ હોય ને તો ગાડીઓ લઈને જતા હોય એટલે બહાર નો માણા પબ્લિક જોવા મળે. આપણે નીકળતા હોય તો અહીંયા કોઈ આપણી બેનપણી હોય તો એને મળીએ, નહીંતર પછી. A few moments later. ઘરે પહોંચી ગઈ. હવે ઈમાન પહેલાં પાણી આપું ને પછી ઈમાન જમવાનું આપીશ ફટાફટ. ને બીજું રાતે બનાવીશ ચિકન. તો માઈ 2 વખત શાહીમાં મેં ચોરા બાફા. હું ગઈ હતી ને ત્યારે બાફા મૂકીને ગઈ હતી. ગામમાં ગઈ ને ત્યારે પાછી આવીને તો ચો બફાઈ ગયો આમાં. અને ટાઈમ થયો ને તેની રીતે બંધ થઈ ગયો. જો ઈમાન જમવાનું અત્યારે બપોરનું. અને જો આ હે ને ઈમાના હસબેન્ડ છે, એનો ઘરવાળો છે. મને તો પહેલી ફેરા જોઈને ત્યારે એમ લાગ્યું કે પેઇન્ટિંગ છે, પછી ખબર પડી ઈમાએ કીધું. આજના વ્લોગમાં આટલું જ. બાય બાય.